હેલો મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। હું છું અશ્વિના ઠાકોર અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં। તો અમે આજે જઈ રહ્યા છીએ જંગલમાં કેરીઓ લેવા માટે, કેમ કે મારા માસાને એક ઓબો છે ઈકન, તો એની કેરીઓ પાડવા જઈએ છીએ। હું અને મમ્મી બે જણા જઈએ છીએ। મારો ભાઈ આગળ જતો રહ્યો છે, બાઇક લઈને જશે એ લોકો, ને અમે હેઠતા જઈએ છીએ। જુઓ પેલું બધું છે ને એ જંગલ વિસ્તાર છે। જો આ ડુંગર અમારા આટલા નજીક છે, તો આ બધો જંગલ વિસ્તાર છે। એકણ પબ્લિક દાડા દાડા કામ કરી લે, હા રાતે કોઈ આ બાજુ હતું નહીં, તો અમે હવે કેરીઓ લેવા જઈએ છીએ। અમારા હંગાથી અમારી રક્ષા કરવા માટે પોસ કૂતરો આવ્યો છે। તને છે ને અમુક કોઈક ઉપાડી જતું હોય એમ, હા થોડી કંપની રહેશે। વાવ પોપટ, તો આ છે અમારું જંગલ। જુઓ આ નકરું જંગલ જ છે। વૈકણ માણસ ઓછો હોય, ખાલી કોમ પૂરતો જ આવશે। વૈકણ પાણી પીવાની સગવડ પણ છે। વૈકણ ચમકો વૈકણ થોડા ખેતર છે ના, જુઓ એટલા માટે વૈકણ પાણીની વ્યવસ્થા કરેલી છે। એ મારા માટે ઉભ, મને એકલી નહીં મેઘ। તો આપણે છે ને પોકી જવા આવ્યા છીએ। આયા મારા માહાનો જોબો છે, અને આ બધા મારા માહા એવાનો ખેતર છે, પોખરામાં જ છે બધા ડુંગરમાં, તો પણ કોમ થાય છે। ઝારવાઈ છે, અને જુઓ ડુંગર તો જુઓ। આ ડુંગરમાં અમે ઘણું ફરેલા છીએ બોર ખાવા માટે, ઘણો બોર ખાધો હો વૈકન। તો આપણે પહોંચી ગયા છીએ આંબા। આ રહ્યો આબો છે, જેના ઉપરથી આપણે કેરીઓ ઉતારવાની છે। હેડો જોઈએ છે એવી કેરીઓ છે। ખુશાલા આવ્યો છે ભેગો। આ કેટલી બધી કેરીઓ આવી છે, ના મમ્મી પાડે છે કેરીઓ। કેટલી બધી પાડી જુઓ, હજી તો પાડવાની। પાછો પેલા પાણીના નળ પાસે જઈએ છીએ। અમારા ખુશાલભાઈને તરસ લાગી છે, અને આ લીધું છે ડબલું, એમાં પાણી ભરશું પીવા માટે। ચોખ્ખું છે હો, એકદમ ધોઈ બોઈને ચોખ્ખું કરેલું હોય, કંટાતું નહીં। તો બસ થોડી વાર પાછો પોકી જાઉં। હેડાર હેડાર કરો છે છોકરો, કરતી હે ને। ખુશાલભાઈ પાણી પી રહ્યા છે અમારે, થોડા લપસીએ પડ્યા હોય કણ। ખુશાલ હું થયું ખુશાલ, તમે લપસી પડ્યા? આખા પલરી જાશો, આખા પલરી જા। લે હેડો હવે, વજન સહારો પાણીમાં। જો આ શીખલો છે, શીખલો। વરસાદ ચોમાસું આવશે ને એટલે આ બધું ભરાઈ જશે, છેક વય સુધી ભરાઈ જશે। આ લીટી દેખાય એટલા સુધી ભરાઈ જશે પાણી। કાશી બધી ઉતારી લીધી છે મેં કેરીઓ, અડધી પેલ બાદ પડી છે। તો અડધોનું અથાણું કરશું ને અડધી પકવવા મેલશું અમે, બધી ભેગી ખાવાની। પછી લાલ કેરીઓ પાતા પાતા હોશ થઈ જશે ને। અને પાછળ જુઓ, અને મારા ભાઈને ફોહ વાગી જશે તો એ બેસી જશે શાંતિથી। પાડો એટલે હું કેચ કરું। જંગલમાં તમરાનો બહુ અવાજ આવતો હતો ભાઈ। કેરીઓ ઉતારતા ઉતારતા અંધારું થઈ ગયું છે, ને હજી તો લોકો હા નહીં ખાતો। હજી લોકો હા નહીં ખાતા, કેટલી લાલચ છે આમ કેરીઓ ઉતારવાની। જુઓ ખાલી મેલ નહીં કરતો, ભેગી હું મેલ નહીં કરતી, બસ કહી દીધું। હો હું પકડી રહી હતી, મેં ઉતારી નહીં, હું ખાલી ઓઢનું પકડી રહી હતી ભાઈ। કશું દેખાતું નહીં, અમે ઘેર જઈએ છીએ, અંધારું થઈ ગયું છે એટલે। અને અમારા કેમેરાની ક્વોલિટી બહુ બકવાસ છે।
જુઓ અમે થોડી વાર પહેલાં જ ઘેર આવ્યા છીએ અને હજી રોધવાનું બાકી છે. હું રહોડામાં શાક બનાવું છું. ચમકા થોડું મોડું થઈ ગયું, રોધવાનું ચાલુ છે. તો બસ કેરીઓ તો 2 ટોકર જેટલી થઈ હશે. અંધારું થઈ ગયું હતું ને એટલે પછી વધારે ના ઉતારી, પછી બધો ઘેર આવતો રહે. હું તો એટલી થાકી જઈશું ને, બહુ થાકી જઈશું. તો બસ આજ માટે આટલું જ. આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને મારા આવા જ મસ્તી ભરેલા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના બ્લોગને અહીંયા જ ખતમ કરીએ છીએ. આવજો.